તો રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટે સખત નારાજ થયું છે અને હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કોર્ટના તિરસ્કાર મુદ્દે ચાલી રહેલી અરજી મામલે હાઈકોર્ટે મોટો હુકમ કર્યો। રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓને હાઈકોર્ટનું તેડું તેવું પણ હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ અને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને કોર્ટે બોલાવ્યા। 29 ઓગસ્ટે કોર્ટ સમક્ષ હાજર રહેવા બંને અધિકારીઓને આદેશ આપ્યા છે। રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટ સખત નારાજ થયું છે। કોર્ટના તિરસ્કાર મુદ્દે જે અરજી ચાલી છે અને તે મુદ્દે હાઈકોર્ટે હવે વધુ એક નિર્ણય કર્યો અને અધિકારીઓને હાજર રહેવા કહ્યું છે। સંવાદદાતા રોનક વર્મા લાઈવ જોડાયેલા છે। રોનક, બિસ્માર રસ્તા મુદ્દે અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટ ખૂબ જ નારાજ થયું છે। સખત કાર્યવાહીના ભાગરૂપે જવાબદાર અધિકારીઓને પણ બોલાવ્યા છે। બિલકુલથી વર્ષ 2019થી રખડતા ઢોર અને બિસ્માર જે રસ્તાઓ છે તે મામલે ગુજરાત હાઈકોર્ટમાં વારંવાર જે સુનાવણી છે તે ચાલતી રહી છે, પરંતુ અધિકારીઓની બેદરકારી બદલ જે સતત લોકોના જીવ પોતો ગુમાવી રહ્યા છે અને તે જ મામલે ગંભીરતા દાખવીને જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની જે સુનાવણી છે તે વારંવાર હાથ ધરાઈ રહી છે। વારંવાર કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તમામ ઘટનાઓ બાદ જે અધિકારીઓની જવાબદારી હોય, એકાઉન્ટેબિલિટી હોય તે નક્કી કરવામાં આવે, પરંતુ પાછલી 3 થી 4 સુનાવણી દરમિયાનથી આ વાત કીધા છતાં પણ કોઈ ચોક્કસ અધિકારીની જવાબદારી નક્કી ન કરાતા આજે જે ફરી વધુ એક વખત જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે કોર્ટ દ્વારા સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એડવોકેટ જનરલ સહિત એડિશનલ એડવોકેટ જનરલ અને સરકારી વકીલ જ્યારે હાજર રહ્યા હતા ત્યારે કોઈ પણ જે ચોક્કસ કામગીરી સહિતનો જે રિપોર્ટ છે તે ન દર્શાવતા આખરે ગુજરાત હાઈકોર્ટે જે રાજ્યના 2 જવાબદાર અને મુખ્ય અધિકારીઓ છે તેમને કોર્ટમાં રૂબરૂ હાજર કરવા માટે હુકમ કર્યો છે, જેમાં અધિક મુખ્ય સચિવ જે ગૃહ વિભાગ એમ.કે. દાસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગ કે જેના અંડરમાં જે શહેરનું જે તો અરજી મામલે હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યું છે અને જવાબદાર અધિકારી અશ્વિની કુમારને પણ બોલાવ્યા।